જય માતાજી, જય જુંગીવાળા. કેમ છો મારા કલેજાઓ? બધા મજામાં જશો તો મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે. સોરી 2-3 દિવસ વ્લોગ ના આવ્યા કેમ કે થોડોક કામમાં હતો એટલે. તો આજે આપણે છે ને નાના આસોટા જવાનું છે. નાના આસોટા વાછરડાનો મેળો છે. તો મિત્રો ચાલો આજે મેળામાં જવાનું છે ને આજે મેળાની મોજ માણવાની છે આપણે. તો કન્ટિન્યુ બધા વ્લોગમાં બની રહેજો, તમને આજે મેળાનું દ્રશ્ય બતાવી દઈશ. આપણે મેળામાં જવા માટે નીકળી ગયા છીએ અને આગળ બહુ ટ્રાફિક થઈ ગયું છે કેમ કે લગભગ મારા ખ્યાલથી એક્સિડન્ટ થઈ ગયું એવું લાગે છે. થયો હોય તો તમને બતાવી દઈશ. સોરી મિત્રો, એક્સિડન્ટ નહીં પણ ટ્રાફિક ફૂલ થઈ ગયો છે, જોઈ લ્યો તમે. મેળામાં ફૂલ ટ્રાફિક થઈ ગયો છે. હા, ગોલાએ. તો મિત્ર, આ વખતે મેળામાં કઈ ટ્રાફિક એટલી છે ને એની વાત ના પૂછો. તો મિત્રો આપણે મેળામાં આવી ગયા છીએ અને જોઈ લ્યો કાંઈ પબ્લિક ઘટે જ નહીં, નેક્સ્ટ લેવલ પબ્લિક છે. તો સૌ પહેલાં તો આપણે દાદાના દર્શન કરતા આવી અને અલાવ હોય તો તમને દર્શન કરાવી દઈ. કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો. દેખાતું નથી તો મિત્ર મેળામાં આવી ગયા છીએ અને દાદાના દર્શનમાં લાઈન જોઈ લ્યો તમે. આમ વાહ વાહ વાહ. મિત્રો આપણે અડધી કલાક દર્શન કરવા લાઈનમાં ઊભા રહીએ ને તો આપણો વારો આવ્યો અને દાદાના મસ્ત દર્શન કરી લીધા છે ને હવે આપણે મેળા જવાનું છે. આપણે તો ચાલો મેળામાં જઈએ. જોઈ લે, મેળામાં કઈ પબ્લિક એટલી છે ને વાત જ ના પૂછ. નેક્સ્ટ લેવલ. મિત્રો તો આની કોર છે ને ફજીત ફાળકો છે, એની કોર ઓલા મોટા છે ને હુડકા અને ચકડોલ ને છે ને આપણે એની કોર જવું છે કેમ કે આપણે ઓલો ચકડોલ મોટો છે ને એમાં હોડકામાં બેસવું છે. તો ચાલો એની કોર જાય અને પબ્લિકની આમ વાત ના કરો. આમ જોઈ લ્યો ભાઈ, મંદિરે દર્શન કરવા ગયો ને એમાં અડધી કલાક લાઈનમાં ઊભો ને ત્યાં દર્શન કરવાનો વારો આવ્યો. જોઈ લ્યો આમ પબ્લિક. આપણે સામે જઈને જો ઓલો ચકડોલ છે ને એમાં જવાનું છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો. મિત્ર આ મોટું ઓળખું છે ને એ બંધ છે કેમ કે એમાં પરમિશન આપતા નથી. ખબર નહીં શું કંઈ કારણોસર પરમિશન આપતા નથી. તો બધી આની કોઈ મોટી મોટી બધી રાઈડું છે ને એ બધી બંધ છે. તો હવે આપણે બેસવાનું કેન્સલ થશે. જો પરમિશન આપશે તો આમાં બેસશે અને તમને ઉપર જાય એટલે તમને બધો વ્યૂ દેખાડી મેળાનો. અત્યારે તો પરમિશન આપતા નથી એટલે બંધ છે બધું. નાની નાની રાઈડું છે ને એ ચાલુ છે ને બાકી આ મોટા હુડકા અને ચકડોલ ને છે ને એ બધું બંધ છે. મિત્રો આ બ્રેક ડાન્સ છે ને આપણે એમાં બેસવાની બહુ ઈચ્છા હતી પણ પરમિશન નથી આપી એટલે બંધ છે. તો મિત્ર અત્યારે તડકો બહુ છે ને ગરમી બહુ થાય છે તો આપણે આવી ગયા શેરડીનો રસ પીવા. તો આપણે શેરડીનો રસ લઈ લીધો છે મિત્ર. ઠંડો ઠંડો તાજો તાજો રસ લઈ લીધો છે ને હવે રસ પીવા માંડીએ આપણે. આજે મિત્ર પબ્લિક એટલી છે ને કંઈક નેક્સ્ટ લેવલ. આમ વાત મૂકી દઉં આમ જોઈ લ્યો. પબ્લિક એટલી છે ને તમે વાત ના પૂછો. દાદાના મેળામાં નેક્સ્ટ લેવલ પબ્લિક. ચાલો આમ આગળ જઈએ આપણે. ક્યાં ઘટે જ નહીં પબ્લિક એટલી છે ને આમ નેક્સ્ટ લેવલ હાવ.
આપણે આવી ગયા છીએ પાઉંભાજી ખાવા. ખાવી હોય તો આવી જાવ રાધેશ્યામ ગોલાની સામે. મિત્ર મેળામાં ટ્રાફિક કઈ કેમ હતી અને પબ્લિક કઈ કેમ હતી તો તડકો આપણે બહુ લાગ્યો હતો તો આપણે રિલેટિવના ઘરે જઈ ગયા. અહીંયા રહીએ છીએ તો કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો. મિત્ર આપણે રિલેટિવ્સના ઘરે ગયા હતા. રિલેટિવ્સ એટલે આપણે રોહિતભાઈના ઘરે ગયા હતા. ત્યાં થોડીક વાર બેઠા, અડધી કલાક પૂરો ખાધો, માથું વાથું કમ્પ્લીટ ઓળવી લીધું, માથું વાથું વિખાઈ ગયું હતું. અને હવે આપણે પાછા મેળામાં જાય. અને આજે આપણે મેળામાં છે ને 5-5:30 વાગ્યા લગી રહેવાનું છે, કેમ કે સાંજે છે ને મલકુસ્તી અહીંયા થાય છે, બહુ પ્રખ્યાત છે. તો આપણે મલકુસ્તી પૂરો કરી અને પછી ઘરે જાય તો હું તમને દેખાડી દઈશ મલકુસ્તી કેવી થાય નહીં અહીંયા. જો આ ગેમ છે મિત્ર, 50 રૂપિયા આપવાના અને 3 ગ્લાસ પાડવાના, તમે જોઈ શકો છો. તો બધા ગ્લાસ ના પડ્યા, બધા પડી ગયા હોત ને તો 50 રૂપિયા એને દેત પાછા. તો બધા ગ્લાસ પડ્યા નહીં. અને અત્યારે ગરમી પણ ફૂલ છે અને તડકો પણ ફૂલ લાગે છે અને પબ્લિક પણ ફૂલ છે. તો લીંબુ સોડો પીવાની ઈચ્છા છે આપણે. તો અહીંયા સામે લીંબુ સોડા છે તો ત્યાં જઈ અને આપણે થોડીક લીંબુ સોડા પીતા આવી. આપણે આવી ગયા છીએ લીંબુ સોડા પીવા. જોઈ લ્યો તમે ભાઈ, એક લીંબુ સોડા આપો તો. એક આપણે લીંબુ સોડા બનાવે છે, એક લીંબુ સોડા. આમ પબ્લિકની તો વાત જ ના કરે, આમ નેક્સ્ટ લેવલ. આમ જોતા આપણી લીંબુ સોડા આવી ગઈ છે. મિત્ર ઠંડુ પી લીધું છે ને કંઈક હવે રાહત થઈ છે. આપણે તડકો ચડી ગયો તો વાત મૂકી ગયો. અને અહીંયા જો 100 રૂપિયામાં 4 વસ્તુ છે. ગમે એ વસ્તુ લેવાની, 100માં 4 વસ્તુ આવે. આપણે તો કંઈ લેવું નથી. ચાલો આપણે હવે આમ જાય મેળામાં અંદર. આમ છે પબ્લિક કંઈક કઈ બાજુ મિત્ર 3:30 વાગ્યા છે અને આપણે હવે ઘર તરફ જઈએ છીએ, કેમ કે તડકો બહુ છે ને મેળો વિખાવા આવ્યો છે. તો આપણે હવે ઘર તરફ જઈએ છીએ. જોઈ લ્યો મિત્ર, વાહન જવામાં છે. મેળો પૂરો થઈ ગયો તો એ ટ્રાફિક કેટલી છે. ફૂલ ટ્રાફિક છે. જો મિત્ર તમને સામે દેખાય છે, સામે નાનકડો છે ને ઝઘડો થઈ ગયો છે. એક બાઈ ને એક ભાઈ, અને 2 ભાઈઓ બધા છે ને સામસામા બાજે છે. જોઈ લ્યો, જો ઓલો લાલ ઓલો ટોપી વાળો છે ને ઓલાને બોલાવે, આવી જાય કે બાજુ હોય તો. બધા વધી આવી ગયા. હે ધીંગાણું જામ્યું, છૂટા પડી ગયા. જોલો હાથ ઊંચા કરે ને સમજાવે છે કે ભાઈ બાજવામાં હે ને એ ફાયદો નથી, આપણે સમાધાન કરી નાખીએ કે આટલી વારમાં જોઈ લો કેમ કરે. જો સમજાવે, એક ભાઈમાં હે ને સમજુ લાગે, સમજાવે. જો ઓલી બાઈ હે ને એને એક ભાઈ ઝાપટ મારી લીધી. જો પૂરો થવા આવ્યો ને આપણા ગામના બધા ભાઈબંધ. હવે આપણે સવારમાં કોઈ ભેગું ના થયું, પણ રહી રહીને મેળો પૂરો થાય ને આ બધા ભાઈબંધો જોવા જડે. જોઈ લ્યો, આ મુકેશભાઈ, આ માયલી જોડ તમને નહીં જડે. કેમ છે જોડ 4 ની? તો
મિત્ર આપણે બદકબડી જોવાનો કેટલો શોખ હતો. આપણે મેળામાંથી પાછા રસ્તામાં ઘરે બી ગયા હતા અને પાછા મેળામાં આવ્યા. એટલો શોખ છે બદકબડી જોવાનો, કંઈ વાત જ ના પૂછો. ને મેળામાં પાછા આવ્યા ને આપણા ગામના ભાઈબંધો આપણે ભેગા થઈ ગયા. આ મિતભાઈ છે, ઋતિકભાઈ છે ને હેમાંશુ આગળ જાય છે. તો હજી અડધી કલાકની વાર છે બદકબડીની. તો અડધી કલાક આપણે મેળામાં ચક્કર મારશીએ. અને પબ્લિક કંઈક અત્યારે ઓછી પડી ગઈ છે, જોઈ લ્યો. આમ થોડી ઘણી પબ્લિક છે પણ બપોરે બહુ હતી ને એટલી પબ્લિક નથી. બપોર તો ભાઈ તડકો પડ્યો અને એની વાત મૂકી ગયો. તો કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો. આપણે બદકબડી જોઈને ઘરે જવાનું છે. તમારે હાટું થઈને હું રસ્તામાં પાછો ગયો હતો ને પાછી બદકબડીનો સીન લેવા હાટું થઈ અને પાછો આવ્યો છું મેળામાં. તો કન્ટિન્યુ બ્લોગ જોવાનું ભૂલતા નહીં. અમે ફરી પાછા આપીએ વધારે ના રહેજો. હજી એક બેગ ચડાવી લેજો. હજી તો મિત્ર બદકબડી ચાલુ રહી હતી ને 1-2 રમત થઈ બદકબડીની, પછી બંધ કરી દેવામાં આવ્યો છે. ગઈ લ્યો કારણોસર બંધ કરી દેવામાં આવ્યું છે બદકબડીનો મેળો. બદકબડીનો મેળો છે ને પૂરો થઈ ગયો છે. થોડોક 2-3 બસો લેવાની છે ને કારણોસર બંધ થઈ ગયું છે. ખબર નહીં કારણ શું હોય. તો મેળો વિખાઈ ગયો છે અને આપણે હવે ઘર તરફ રવાના થઈએ છીએ અને પબ્લિક પણ ઓછી પડી ગઈ છે, જોઈ લ્યો તમે. તો મિત્ર આપણે હવે મેળો પૂરો થઈ ગયો અને આપણે ઘર તરફ રવાના થયા છીએ, જોઈ લ્યો. આપણે બેઠા ક્યાં ખબર? બોનેટ માટે હાવ જોઈ લ્યો. જોઈ લ્યો મિત્ર, ધીમે ધીમે ટ્રાફિક વધતી જાય છે કેમ કે મેળો છૂટો પડ્યો છે એટલે. અને રિક્ષા ભરાઈને જાય છે, જોઈ લ્યો. આ ઇકો ખાલી પડ્યો, આમાં કોઈ પેસેન્જર નથી લાગતા. પંચર પડ્યું છે, સોરી મિત્ર. જો એ બધા આ તબેલાવાળા કહેવાય આને. જો આ ડાબેલીવાળા ને ભેડવાળા નીકળી ગયા, બધા ઉપડી ગયા, જોઈ લ્યો. આ બધું પૂરું થઈ ગયું ને એટલે પહોંચી ગયા છીએ આપણે. સામે એકલી પડી હતી, આપણે એમાં આવ્યા ઓલી. આ બધા આપણા મિત્ર આગળ જઈએ. અને આ ટુરિસ્ટ સવારની અહીં પડી છે, કીની હોય ખબર નથી. કોમેન્ટ કરી નાખો કીની છે, તમને ખબર હોય તો. મિત્ર મેળો કરીને આપણે ગામમાં આવી ગયા છીએ અને ભાઈ મેળાની શું વાત કરવી, નાના છોટાના મેળાની શું વાત કરવી. નેક્સ્ટ લેવલ મેળો એટલે. તો આજનો બ્લોગ મારો અહીં જ પૂરો કરું છું. ફરી પાછા કાલ મળીએ નેક્સ્ટ બ્લોગમાં ન્યૂ વિડીયો સાથે. જય માતાજી, જય જુંગીવાળા.